શ્રીમદ ભાગવત એ જીવનનો થાક ઉતારવાની કથા છે. આપણને એવું થાય કે એક વખત કથા સાંભળી લીધી એટલે હવે ફરી સાંભળવાની જરૂર નથી, એકવાર સાંભળી એટલે બહુ થઈ ગયું. તો આપણે જે ઘરમાં રહેતા હોઈએ એ ઘરમાં તમે એક વખત કચરા પોતું કરો એ પછી વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ચાલે છે કે રોજ કરવા પડે? જે ઘરમાં આપણે રહેતા હોઈએ એ ઘરની અંદર તમે એક વખત સરસ ફિનાઇલથી, સાબુ પાવડરથી ઘરમાં કચરા પોતા કરી નાખો, પછી 12 મહિના ચાલે કે બીજા દિવસે કરવું પડે? કરવા પડે ને. તો એમ ઘરની સફાઈ રોજ કરવી પડે, એવી રીતે આપણા મનની સફાઈ પણ રોજ કરવી પડે. જેમાં શરીરને જીવંત રાખવા માટે, શરીરને ચલાવવા માટે ભોજનની જરૂર છે, એવી રીતે મનને એ પરમાત્મા તરફ લઈ જવા માટે ભજનની જરૂર છે, કથાની જરૂર છે. એક તાંબાનો લોટો હોય, એ તાંબાના લોટાને આપણે ઘસી સરસ પીતાંબરી પાવડરથી ઘસીને પછી પાછો મૂકી દઈએ. આમ ઉજળો થઈ ગયા પણ ઘસીને મૂકી દઈએ, અને પછી 6 મહિને 12 મહિને લો એના હાથમાં તો કેવો હોય? કાળો પડી ગયો હોય. તો નિર્જન વસ્તુ, જે જળ વસ્તુ છે, એને પણ જો દુનિયાનો રંગ લાગી જાય છે, એને પણ દુનિયાનો મેલ ચોંટી જાય છે, તો આપણે તો સજીવ છીએ. એક સેકન્ડમાં આપણું મન બદલાતા વાર થતી નથી. આપણે ઘણી બધી કથાઓ સાંભળી છે, ઘણી બધી કથાઓમાં એવું સાંભળ્યું છે કે 10,000, 12,000 વર્ષ સુધી આ ઋષિ મુનિઓ તપ કરે અને એક સેકન્ડની અંદર એમનું મન બદલાઈ જતું હોય છે. એ મન ન બદલાય એ માટેની આ કથા છે. આપણું મન ફરી ન જાય એ માટેની આ કથા છે. એટલે જેમ ઘરમાં સાફ સફાઈ માટે આપણે રોજ કચરા પોતા કરીએ, ઘરની સાફ સફાઈ કરીએ, એવી રીતે આપણા મનની સાફ સફાઈ આ કથાથી થશે. ભજન દ્વારા થાય, કથા દ્વારા થાય. તમે રોજ જે નિયમ લીધો હોય, 11 માળા 21 માળાનો પાઠ કરવાનો, પૂજા કરવાનો, દીવો કરવાનો, પીપળે પાણી વેડવાનો, તુલસીએ જળ સિંચવાનો, જે નિયમ લીધો હોય એ બધું રોજ કરો તો જ મનમાં સફાઈ રહે. તો જેમાં શરીરને ટકાવી રાખવા માટે ભોજનની જરૂર છે, એવી રીતે જ આપણા મનને એ પરમાત્મામય બનાવી રાખવા માટે ભજનની જરૂર છે, કથાની જરૂર છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતીમ કથા. સદા સેવ્યા એટલે સદાયને માટે, રોજ માટે તમે કથા સાંભળો, કથાનો આશ્રય કરો રોજ માટે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતીમ કથામ યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયેત. જો આ કથાનો તમે આશ્રય કરશો તો પરમ કૃપાળુ પરમાત્મા અવશ્ય એ તમારી સાથે જ ઊભો રહેશે, એ તમારી જોડે જ રહેશે. પછી પરમાત્મા જોડે રહે એનો અર્થ એવો નથી કે ચતુર્ભુજ રૂપ લઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને તમારી જોડે જ આખો દિવસ ફરે, એવું નહીં. પણ જ્યારે જ્યારે તમારે એની સહાયતાની જરૂર પડે એ ત્યારે કોકને ને કોકને નિમિત્ત બનાવી અને એ તમારું કાર્ય પૂરું કરી આપે છે. પરમાત્મા હજુ આપણે એટલા બધા સક્ષમ થયા નથી, આપણે એટલા બધા લાયક થયા નથી કે પરમાત્મા સ્વયં આવીને આપણું કામ કરે છે. નરસિંહ મહેતાનું કર્યું, મીરાનું કર્યું, જનાબાઈનું કર્યું, આ બધા એના કામ પરમાત્માએ કર્યા, એવા આપણાએ કરે. પણ આપણામાં અને આ બધા ભક્તોમાં એક ફરક છે. સારું કાર્ય કર્યું તો મેં કર્યું, આ જ્યાં હું આવી જાય છે ને ત્યાં પરમાત્મા જતો રહે છે.
હું પણ જો દૂર થઈ જાય તો પરમાત્મા હાજર જ છે. એ હું પણ દૂર કરવા માટે કથા શ્રવણની બહુ જરૂર છે. જીવનમાં નમ્રતા ને વિનમ્રતા લાવવા માટે કથાની બહુ જરૂર છે. અને શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે જો તમે કથામાં આવશો ને તો તમને બહુ લાભ મળશે. કેવો લાભ મળે? તો એક તો આધિ વ્યાધિ ને ઉપાધિ એ ટળી જશે જીવનમાં. આ યાદ રાખજો, ફરીથી એક વખત કહું છું, પહેલા દિવસે કહ્યું તું, હજુ કહું છું, જીવનમાં દુઃખ આવવાનું જ છે. આ જન્મનું કદાચ જો આપણે નહીં કર્યું હોય, ભીષ્મ પિતામહ જેવું સૌનું કદાચ તમારા બધાનું જીવન હોય, અને આ જીવનના આપણને દિવસો ને ઘડીઓ યાદ હોય, આ જીવનની અંદર આપણે કદાચ કોઈ પાપ ન કર્યું હોય, પણ કદાચ આપણને આપણો પ્રભાવના પાપ નડતા હોય તો એ પણ અત્યારે ભોગવવા પડે. તો કોઈ પણ મનુષ્ય છે ને જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી એકલું સુખ લખાઈને આવ્યો નથી. જીવન છે, દુઃખ આવશે જ. તમે 20 વર્ષ સુખ ભોગવો છો, 20 વર્ષ સુધી સુખ ભોગવો, અને પછી કદાચ 12 મહિના તમારે દુઃખ ભોગવવાનું આવે ને તો આપણે બધા મંદિર ફરીએ છીએ. હે ભગવાન, અમારે આવું થયું, હે દ્વારકાધીશ આવું થયું, હે રણછોડાય આવું થયું, ફલાણા આવું થયું, આમ થયું, તેમ થયું. એટલે 20 વર્ષ સુખ ભોગવ્યું ત્યારે તો કોઈ મંદિર ના ફર્યા, અને કદાચ 12 મહિનાથી દુઃખ પડે છે તો એમાં તો તમે મંદિરે ફરો છો. જીવનમાં તમારે દુઃખ આવે જ નહીં કોઈ દિવસ. દુઃખ આવશે જ, કારણ કે આપણે સંસારમાં જન્મ લીધો છે, દુઃખ આવવાનું જ છે. પણ એ દુઃખમાં કેવી રીતે જીવવું એ કથા આપણને શીખવાડે છે. દુઃખ સહન કેવી રીતે કરવું એ કથા આપણને શીખવાડે છે. એટલે કોઈ પણ મનુષ્ય જન્મે ને મરે ત્યાં સુધી એને દુઃખ ન પડે એવી શક્યતા જ નથી. તમે કોઈનું પણ જીવન લઈ લો, કોઈ પણ વ્યક્તિનું, અરે વ્યક્તિ માણસનું જીવન તો જવા દો, કૃષ્ણનું જીવન ચરિત્ર લઈ લો કે હજુ તો એ જન્મય નહોતો અને એની પહેલા એને મારવાની તૈયારી થઈ ગઈ હતી. એના માવતરને અહીંયા મથુરાની જેલમાં પૂરી દીધા હતા. જેવો જન્મે એવો તરત એને એના મા બાપને છોડી દેવા પડ્યા. નંદ બાબાને યશોદા પાસે જવું પડ્યું. 4 દિવસનો થયો અને એને ઝેર પીવડાવવામાં આવ્યું. પૂતના આવી એને ઝેર પીવડાવે છે. તો આ તો પરમાત્મા છે. એને સંસારમાં જન્મ લીધો, દુઃખાલયમાં જન્મ લીધો, તો એને દુઃખ ભોગવવું પડ્યું છે. તો આપણે તો કાચી માટીના માણસ છીએ. દુઃખ પડશે જ, દુઃખ પડવાનું જ છે. 20 25 વર્ષ સુધી સુખ ભોગવ્યું હોય ને કદાચ 12 મહિના 2 વર્ષ દુઃખ પડે તો એમાં તો આપણે એમ કાળો કેર કરી મૂકીએ છીએ. અહીં જઈએ ને તઈ જઈએ ને. દુઃખ સહન કરો. એ દુઃખ કેમ સહન કરવું એ આ કથા શીખવાડે છે. આધિ વ્યાધિ ને ઉપાધિ એ ટળી જાય છે. આવતી આફતોથી બચી જવાશે. મનમાં આવતા ખોટા વિચારોથી બચી જવાશે. સંકટોનો સામનો કરવાની તમને તાકાત મળશે. દુઃખ તો બધાને પડે, પણ દુઃખમાં કેવી રીતે જીવવું એ સમજણ એ કથામાં બેસવાથી આવે છે. અને જો એ સમજણ આવી ગઈ તો આપણા ઘરમાં જે આપણા સંતાનો છે એ આપણા સંતાનોને આપણે સારા સંસ્કાર આપી શકીએ છીએ. સંતાનોને ઠીક છે તમે વારસામાં બધું આપો, સંપત્તિ આપો, હોય એની ડબલ કરીને આપો, એની ના નથી, પણ જોડે જોડે સારા સંસ્કાર પણ આપજો. એકલો સંપત્તિનો એકલો પૈસાનો ઢગલો કરીને જશો ને અને સારા સંસ્કાર નહીં હોય, સારું શિક્ષણ નહીં હોય તો એ બધો જ પૈસો નકામો છે. એટલે દીકરાઓને સારામાં સારા સંસ્કાર અને સાચામાં સાચું શિક્ષણ આપજો. શિક્ષણ અને સંસ્કારની બહુ જરૂર છે. ગાડી 2 પાટા ઉપર જ ચાલે. આ તમે રેલગાડીમાં બેસીને આવ્યા, એ ગાડી 2 પાટા ઉપર જ ચાલે. જો એકલા સંસ્કાર આપ્યા હશે ને શિક્ષણ નહીં હોય તો એ ગાડી બરોબર ચાલે નહીં.
અને એકલું શિક્ષણ સારામાં સારું આપ્યું હશે પણ સંસ્કાર નહીં આપ્યા હોય તો પણ જીવન બરોબર જતું નથી. શિક્ષણ અને સંસ્કાર આ બેયની જીવનમાં બહુ જરૂર છે. સંપત્તિ એ તમારા દીકરા દીકરીઓને વારસામાં આપજો, પણ જોડે જોડે સારા સંસ્કાર આપજો, સારામાં સારું શિક્ષણ આપજો. કથામાં તમે આવો, કથા બરોબર સાંભળી હોય ને, કોઈ પણ ખોટી પ્રવૃત્તિ કરતા તમને 1000 વખત વિચાર આવશે. કોઈ પણ ખોટી પ્રવૃત્તિ કરતા તમને 1000 વખત વિચાર આવશે. અને એવા 1000 વખત વિચાર આવે ને તો માનજો કે તમે કથા બરોબર સાંભળી છે. કથા બરોબર સાંભળી છે એવું યાદ રાખજો. કથામાં જાઓ તો આપણા મનમાં પરિવર્તનની લહેર ફૂટે છે અને એ પરિવર્તન સાથે પછી આપણે જીવન જીવવાનું હોય છે. અમુક લોકો એવા આપણે જોઈએ છે કે એવો ઝઘડો લઈને બેઠા હોય કે 20 વર્ષ પહેલા તું મને આ બોલ્યો તો, 20 વર્ષ પહેલા તે મારી જોડે આવું કર્યું તું એટલે હું તારી જોડે નથી બોલતો, મારે તારી જોડે બોલવાનું નથી, મારા દીકરા હોય તારી જોડે નહીં બોલે, એના દીકરા હોય તારી જોડે નહીં બોલે. આપણે બધા આવું કરી રાખીએ. હવે એને એવું પૂછીએ કે ભાઈ 20 વર્ષ પહેલા એ તને આવું આ જગ્યાએ બોલ્યો તો 15 વર્ષ પહેલા તું આ દિવસે ક્યાં હતો એ યાદ નહીં હોય. પણ કોઈએ આપણને કંઈક ખરાબ શબ્દો કહ્યા હોય, આપણા વિશે કંઈક ખોટું બોલ્યો હોય, કંઈક ખરાબ બોલ્યો હોય તો એવો બધો કચરો આપણે મનમાં સંઘરી રાખીએ છીએ. એ બધો કચરો કહેવાય. અને જ્યાં સુધી એવો બધો જે કચરો છે એ હૃદયમાંથી નહીં કાઢો ત્યાં સુધી પરમાત્મા હૃદયમાં નહીં વસે. કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. એકલી બાહ્ય સફાઈની જરૂર નથી, હૃદયની અંદર પણ સફાઈની જરૂર છે. 20 વર્ષ સુધી ન બોલાવે, તું મને આવો બોલી ગયો તો હું તને નહીં બોલાવું, આવો બધો કચરો જો હૃદયમાં ભરી રાખેલો હશે ને તો પરમાત્મા હૃદયમાં નહીં આવે. આવું બધું હૃદયમાંથી કાઢી નાખજો. અરે આપણે 1 ગ્લાસ પાણી પીએ ને, 1 ગ્લાસ પાણી પીએ તોય આ શરીર એને 2 કલાકમાં બહાર કાઢી નાખે છે. આપણે એક ભોજન કરીએ તો 24 કલાકની અંદર એ ભોજન પણ મળવાટે નીકળી જાય છે. અરે એ બધું તો જવા દો, આપણે શ્વાસ લઈએ છીએ, એ શ્વાસ પણ 1 સેકન્ડની અંદર બહાર નીકળી જાય છે. તો આ બધું વર્ષોથી કોકે તમને કહી રાખેલું આવું શું મનમાં ભરીને જીવો છો? પરમાત્માનું નામ રાખીને જીવો ને યાર. આવું બધું ભરી રાખવાની ક્યાં જરૂર છે? પરમાત્માનું નામ હૃદયમાં રાખી અને જીવો. પરમાત્મા અવશ્ય તમને દર્શન આપશે અને તમને મનુષ્ય જન્મ તમને અને મને ફક્ત ને ફક્ત પરમાત્માની ભક્તિ કરવા માટે અને પરમાત્માના દર્શન કરવા માટે જ મળ્યો છે. આપણને આ મનુષ્ય જન્મ કેમ મળ્યો? પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યો છે. ચકલા ચકલી સંસાર માંડે, બધાય બધું કરે છે, આપણને કઈ સંસાર માંડવા જન્મ નથી આપ્યો. પ્રારબ્ધના આધારે જે જગ્યાએ આપણને જન્મ મળ્યો હોય એ પ્રારબ્ધના આધારે આપણે કર્મો કરીએ એની ના નથી. સંસારી માણસ છીએ, સંસાર ચલાવવા માટે બધી વ્યવસ્થા આપણે કરવી પડે, જવાબદારીમાંથી છટકી જવાનું નથી કહેતો, પણ મનુષ્ય જન્મ મળ્યો છે તો એ ફક્ત ને ફક્ત એની પ્રાયોરિટી, એની પ્રાથમિકતા એક જ છે કે પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યો છે. પરમાત્માને મેળવવા માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. 1 કલાક 2 કલાક કહેતો તો ને કહેતી હતી કરી, એના કરતા 1 કલાક 2 કલાક પરમાત્માનું નામ લો. જીવન બહુ અમૂલ્ય છે. આ જીવન ફરીથી નહીં મળે. મને બધાયને ખબર છે કે આપણે જતા રહ્યા પછી પાછા નહીં આવીશું, પણ આપણને એવું છે કે બધા જશે, હજુ મારે વાર છે. બધાયને એવું છે કે આ બધા ગયા, જેટલા ગયા, પણ હજુ મારે જવાની વાર છે. આપણે મનમાં એવું છે કે હજુ મારે ક્યાં જવાનું જ છે, પણ જવાનું જ છે. ક્યારે જતા રહેશો ખબર નહીં પડે.
એટલા માટે ખૂબ પરમાત્માનું નામ લેજો. અહીંયા તમે કથા સાંભળવા માટે આવ્યા છો, કથા બરોબર સાંભળી અને અહીંથી ઘેર જાઓ એટલે કોઈ ટેક લઈને જજો. ભાગવતજીમાં એવું લખ્યું છે કે તમે કથા સાંભળો ને એટલે ટેક રાખવી. આમ તો ઘણી બધી ટેકોનું 18 લખ્યું છે, 18 ટેક રાખવી પડે. આપણે એટલી બધી રાખવાની જરૂર નથી. અમે એવું કહીએ છીએ કે એટલી બધી ના પડે આપણાથી. સંસારી માણસો છીએ, આટલું બધું ન પડે. પણ કથા સાંભળ્યા પછી અવશ્ય જે ભગવાનનું નામ લેતા હોય, જે માળા કરતા હોય એ ડબલ કરી નાખ્યું. 11 કરતા હોય તો 21 કરજો, 21 કરતા હોય તો 51 કરજો, 51 કરતા હોય તો 100 કરજો. માળામાં વધારો કરજો બસ. અને જે લોકો 50-60 વર્ષ ઉપરના છે, જે નિવૃત્ત છે, જે પુરુષો નિવૃત્ત છે, જે સ્ત્રીઓ, જે બહેનો જે ઉંમરલાયક 55-60 વર્ષ ઉપરના છે, ઘેર દીકરાના ઘેર દીકરાઓ છે, ઘેર બધો આનંદ છે, તો પછી ક્યાંય કશું કરવાની જરૂર નથી. ઘરની વહુઓને ઘરના દીકરાઓને જવાબદારી સોંપી દો અને ઘરની બહાર એક સરસ ખાટલો રાખો. હાથમાં એક અહીંયા વૃંદાવનમાં તુલસીની માળા બહુ સારામાં સારી મળે છે. તુલસીની માળા ઉપર ભગવાનના નામનો જપ કરો. સરપંચ બહુ હવે આપણે દુનિયામાં ફર્યા એટલે હવે આપણે બહુ ફરવાની જરૂર નથી. પરમાત્માનું ખૂબ નામ લો, જવાબદારીમાંથી મુક્ત થાઓ અને ખૂબ ભગવાનનું નામ લો. બહુ જવાબદારી નિભાઈ લીધી. 60 વર્ષ થયા, હવે ક્યારે કોણ જાણી શકે? કાળને રે સવારે કાલ કેવું થશે, કાલનો દિવસ કેવો ઉગશે કોઈને ખબર નથી. એટલે પરમાત્માનું ખૂબ નામ લો, ભગવાનને ખૂબ ભજો. બસ આ જ જીવન છે. આ જીવનમાં જે સમય મળ્યો એ પરમાત્માને રાજી કરી લો. આટલા બધા નાના આયખાની અંદર ક્યારે શું બને કોઈને ખબર નથી. જીવનની અંદર પ્રકાશ લાવવાની જરૂર છે ને પ્રકાશ એ ભાગવત જ લાવશે. તમે જુઓ અહીંયા આપણે બહાર અહીંયા લાઇટની જરૂર હોય તો સવારે સૂર્યનારાયણ બહાર આવે ઉગે એટલે આખી પૃથ્વી ઉપર અજવાળું થઈ જાય. અહીંયા હોલની અંદર જો આપણે અજવાળાની જરૂર હોય તો આપણે લાઇટ કરીએ. અંદર અજવાળું હોય, અંદર કરવું હોય અંદર, તો કોઈ હજુ એવો કોઈ વૈજ્ઞાનિક થયો નથી કે અંદર આમ કરી અંદર કોઈ એલઈડી ઉતારે લાઇટ થઈ જાય અંદર. એવું કોઈ વૈજ્ઞાનિક થયો નથી હજુ સુધી. અંદર લાઇટ કરવા માટે, અંદર પ્રકાશ કરવા માટે ભાગવતની જરૂર છે. ભાગવત એવો બલ્બ છે, ભાગવત એવી લાઇટ એલઈડી બલ્બ છે જે સાચી નિષ્ઠાથી સાંભળે, સાચા હૃદયથી જો એક વખત કથા સાંભળી લે ને, એના હૃદયની અંદર કોઈ દાડો અંધારું ન રહે. આ ભાગવત એક હૃદયની અંદર એ પ્રકાશ કરવા માટેનો એક બલ્બ છે. માટે ભાગવત પ્રેમથી સાંભળો. તમે જુઓ આટલા બધા વૈજ્ઞાનિકો દુનિયામાં થઈ ગયા, આટલી બધી ટેકનોલોજી વધી ગઈ. આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા ફોન, લેન્ડલાઇન બહુ નવાઈની વસ્તુ હતી. ઘરમાં ફોન હોય તો બહુ મોટી વાત હતી. અને અત્યારે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ કે દુનિયાના ખૂણામાં કોઈ પણ જગ્યાએ માણસ હોય અને એને જોવો હોય તો એક જ સેકન્ડમાં આપણે વિડીયો કોલ કરીએ એટલે સામે માણસ આવીને ઊભો રહી જાય. પહેલાં તો લોકો વિદેશ જતા તો 2-5 વર્ષે એનું મોઢું જોતા આપણે. એની જગ્યાએ અત્યારે એક સેકન્ડમાં આપણે એમને જોઈ શકીએ છીએ. આટલી બધી ટેકનોલોજી થઈ ગઈ, તે છતાંય હજુ સુધી દુનિયામાં એવો કોઈ વૈજ્ઞાનિક થયો નથી કે કોઈ લોહી બનાવી શકે. આપણા જે શરીરની અંદર જે લોહી છે ને, હજુ કોઈ વૈજ્ઞાનિક બનાવી શક્યો નથી. કોઈ વૈજ્ઞાનિકે લોહી બનાવી શક્યો નથી. તો આ લોહી શેનું બને છે? આપણે જે અનાજ ખાઈએ છીએ, પાણી પીએ છીએ, અન્ન અને પાણીનું જે લોહી બને છે, તે છતાંય કોઈ વૈજ્ઞાનિક લોહી બનાવી શક્યો નથી. આ બધી પરમાત્માની કૃપા છે. એટલે ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે તો બસ એ મનુષ્ય જન્મ ફક્ત પરમાત્માને રાજી કરવા માટે જ આપ્યો છે. ગઈકાલે આપણે કથામાં જોયું કે દ્વારિકાધીશ દ્વારિકા નગરીમાં એમને પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણ સર્વપ્રથમ પોતાના માતા પિતાના મહેલમાં એમને પ્રવેશ કર્યો. માતાને ચરણ સ્પર્શ કર્યા. શ્રી કૃષ્ણને ગોદમાં બેસાડીને હર્ષથી વિહવળ થઈ હરખના આંખસુથી આજે કનૈયાને વધાવે છે. ત્યારબાદ જેનો જેવો ભાવ હતો એવા ભાવથી શ્રી કૃષ્ણ દરેક દ્વારિકાવાસીઓને મળ્યા છે.
ત્યારબાદ સૂતજી આગળ કથા કરતા કહે છે કે ઉત્તરાના ગર્ભમાં જે બાળક હતો એ બાળકનું જે ભગવાને રક્ષણ કર્યું હતું, સમય જતા ઉત્તરાએ એ બાળકને જન્મ આપ્યો. જ્યોતિષોને બોલાવ્યા છે, જ્યોતિષો આવ્યાના જોશ જોયા અને એની કુંડળી ઉપરથી એનું નામ વિષ્ણુરાત પાડ્યું છે. વિષ્ણુરાત એનું નામ પાડ્યું. પણ આ બાળક બહાર આવતાની સાથે એને જે ગર્ભમાં જે અંગૂઠા જેવડા ચતુર્ભુજ નારાયણના દર્શન થયા હતા, એ બહાર નીકળતા જે ચારે બાજુ જોવા લાગ્યો કે જે મને અંદર ગર્ભમાં જે દર્શન થયા હતા એ મને બહાર કેમ દેખાતા નથી. એ ચારે બાજુ નજર નાખતો હતો અને દરેકની એ પરીક્ષા કરતો હતો, એટલા માટે એનું નામ પરીક્ષિત પડ્યું છે. રાજા યુધિષ્ઠિરે જોશીઓને કહ્યું છે કે આના જોશ, આનું ભવિષ્ય અમને બતાવો. ત્યારે જોશીઓએ કહ્યું છે કે આ બાળક એ પ્રજાનું રક્ષણ કરનારો થશે, બ્રાહ્મણોનું હિત કરનાર થશે, સત્ય પ્રતિજ્ઞા વાળો થશે, અગ્નિ જેવો અસહ્ય થશે, પૃથ્વી જેવો ક્ષમાવાન થશે, ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ થશે, સિંહ જેવો પરાક્રમી થશે, પૃથ્વી જેવો ક્ષમાવાન થશે. પણ આના બધા જ ગ્રહો સનુકૂળ છે, પણ એનું મૃત્યુ સ્થાનના ગ્રહો બગડેલા છે. આનું મૃત્યુ સર્પદંશથી થશે, પણ આ તેનો છેલ્લો જન્મ છે એટલે એને સદગતિ મળશે. આમ કહી અને બધા જ જ્યોતિષીઓએ ત્યાંથી વિદાય લીધી. સૂતજી આગળ કથા કરતા કહે છે કે મહાભારતના યુદ્ધ સમયે વિદુરજી એ તીર્થયાત્રામાં ગયા હતા. યાત્રા દરમિયાન મૈત્રેય મુનિનો એમને સંગમ થયો. વિદુરજીએ તેમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાંથી વિદુરજી પાછા હસ્તિનાપુર પાછા આવ્યા. યુધિષ્ઠિર રાજા અને સર્વ સંબંધીઓ ભેગા થઈ પ્રસન્ન ચિત્તે એમનું સ્વાગત કર્યું અને યાત્રાનો વૃત્તાંત આજે વિદુરજીએ ટૂંકમાં કહી સંભળાવ્યો છે. વિદુરજી એ યમરાજાનો અવતાર હતા. માંડવ ઋષિના શાપના કારણે તેઓ શુદ્ર પ્રાણાને પામ્યા હતા. આ વિદુરજી મધ્યરાત્રિએ ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને જઈને કહ્યું છે કે ભાઈ, હવે તું હસ્તિનાપુર છોડી દે. તારા 100 દીકરાઓ મૃત્યુ પામ્યા અને હજુ તને રાજપાટનો શું મોહ છે? છોડી દે આ બધું અને ચલ મારી સાથે, હું તને ગંગા કિનારે લઈ જાઉં. ત્યાં બેસી યોગ કર અને યોગ સાધનાથી તું તારો પ્રાણ છોડ. આ મનુષ્ય જન્મ ફક્ત ને ફક્ત પરમાત્માના દર્શન માટે જ મળે છે. આવું વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહે છે. મોડી રાત છે અને મોડી રાત્રે કોઈને ખબર ન પડે એવી રીતે વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈને ગંગા કિનારે સપ્ત સ્ત્રોત સ્ત્રોત્રમાં એક ઘાટ ઉપર બેઠા છે. બીજે દિવસ સવાર થઈ. રાજા યુધિષ્ઠિર એ રોજના નિત્યક્રમ પ્રમાણે ધૃતરાષ્ટ્રને પગે લાગવા માટે એમના મહેલમાં ગયા. ધૃતરાષ્ટ્રને જોયા નહીં, ગાંધારીને જોયા નહીં, એટલે સૈનિકોને પૂછ્યું કે આ બંને જણા ક્યાં ગયા? ત્યારે સૈનિકોએ કહ્યું છે અમને તો કંઈ ખબર નથી. જ્યારે અમે સવારે એમના કક્ષમાં આવ્યા તો બંનેમાંથી એકે હાજર નહોતા. યુધિષ્ઠિરને ચિંતા થઈ કે શું મારાથી એમને કંઈ ખોટું લાગી ગયું હશે, કોઈએ એમને કંઈ કહ્યું હશે. આમ જ્યાં વિચાર જ કરતા હતા અને એવામાં જ નારદજીનું ત્યાં આગમન થયું. નારાયણ 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 કરતા નારદજી ત્યાં પધાર્યા અને નારદજી યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ચિંતા છોડી દે. એ લોકો તો આજથી હવે ત્રીજા દિવસે એ અત્યારે ગંગા કિનારે બેઠા છે ને આજથી ત્રીજા દિવસે યોગ સાધનાથી એ પોતાના પ્રાણ છોડી દેશે. હવે તું તારું કર. યુધિષ્ઠિર રાજા જે ધર્મરાજાનો અવતાર છે એને નારદજી પણ આજ શિખામણ આપે છે કે હવે બહુ કર્યું, તું તારું કર.
જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર છે ત્યાં સુધી તું રાજ કરી લે, પછી તારે પણ ધૃતરાષ્ટ્રની માફક આ બધું છોડી અને નીકળી જવાનો સમય આવશે. હું તને અત્યારે ચેતવવા માટે આવ્યો છું. આમ કહીને નારદજી નારાયણ નારાયણ કરતા ત્યાંથી નીકળી ગયા છે. ત્યારબાદ સૂતજી આગળ કથા કરતા કહે છે કે અર્જુન જે દ્વારિકાધીશને મૂકવા માટે દ્વારકા ગયો હતો, ઘણા બધા મહિનાઓ વીતી ગયા, તે છતાં એ પાછો ન આવ્યો. એટલે યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી અને ચિંતાની અંદર પણ પાછો વધારો થયો. રોજ સવારે ઉઠે એટલે એને અપસુકન થવા લાગ્યા. અપસુકન થવા લાગ્યા. દિવસે ઘુવડ બોલતા હોય એવા અવાજ આવવા લાગ્યા. યુધિષ્ઠિર રાજા નીકળે એટલે એમને કૂતરા ભસવા લાગ્યા. પનિહારી જેમ પાણી લઈને આવતી એ સારા સકન કહેવાય, પણ હવે પનિહારીઓ પણ એમની સામે પાણી લઈને આવતી નથી. ગાયોના ધણ એમને જોઈને પાછા વળી જાય છે. અને હે ભીમ, આ યુધિષ્ઠિર એવું કહે છે, ભીમ સૌથી મોટામાં મોટા અપસકન મને એ થાય છે કે મને તિલક વગરના માણસો સામે મળે છે. સૌથી મોટામાં મોટા અપસકન ભાગવતજીમાં લખ્યા છે, મહાભારતમાં લખ્યા છે. આપણે ઘેરથી નીકળીએ એટલે સકન જોઈને નીકળીએ ને. ગાયના સકન થાય, કૂતરાના સકન થાય, દીકરીઓના સકન થાય, કુંવાસીના સકન થાય. પનિહારી પાણી લઈને કોઈ આવતું હોય, બેડા લઈને આવતું હોય, એના પાણીના સકન સારા કહેવાય, આવું કહીએ. અપસુકનમાં તો કૂતરું ભસતું હોય, બિલાડીને તો ક્યાંય લખ્યું નથી. કોઈ જગ્યાએ અમે ક્યાંય આટલા બધા અમે શાસ્ત્રોમાં ક્યાંય બિલાડી લખી લીધી, પછી આ બિલાડીને બદનામ કરી નાખીએ. કોઈ જગ્યાએ બિલાડી લખી નથી, પણ હવે બિલાડી બદનામ થઈ ગઈ. સૌથી મોટામાં મોટા અપસકન એ છે કે તિલક વગરનો માણસ તમને સામે, તમે ઘેરથી કોઈ સારા કામે નીકળો અને તિલક વગરનો માણસ, સ્ત્રી કે પુરુષ, એ તમને સામે મળે. સૌથી મોટા અપસકન છે. તિલક રોજ કરજો. કોઈના માટે તમે અપસુકન્યાળ ન બનતા. ચંદનનો કરજો, ચંદનનો તિલક ન થાય તો કુમકુમનો કરજો, કુમકુમનો ન થાય તો ભસ્મનું તિલક ન કરજો, અને ભસ્મનું તિલક ન થાય તો ગંગાજળનું તિલક કરજો. ગંગાજળ તો હોય ને બધાના ઘેર, રાખો છો ને બધા? રાખજો ગંગાજળ ઘરમાં. ગંગાજળ હાથમાં અથડીમાં લઈને આમ ગંગાજળથી તિલક કરી લેજો, પણ તિલક અવશ્ય કરજો. કારણ કે ભગવાનને બે જ વસ્તુ વાલી છે, ચંદન અને વંદન. ભગવાનને બે વસ્તુ બહુ વાલી છે, એ આગળ કથામાં આવશે. એટલે તિલક રોજ કરજો. તિલક વગરનો માણસ એ સામેવાળા માટે અપસુકન્યાળ કહેવાય. યુધિષ્ઠિર રાજે કહે છે કે ભીમ, મને આટલા બધા અપસુકન થાય છે, શી ખબર શું થયું હશે. અને આવી જ્યાં વાત કરતા હતા એવામાં જ અર્જુન ક્યાં રડતો રડતો ને પોક મૂકતો આવ્યો. અર્જુને પોક મૂકી અને યુધિષ્ઠિર તરફ સામે દોડ્યો. ભીમ દોડ્યા, નકુલ સહદેવ દોડ્યા, બધાએ દોડી અને આજે અર્જુનને પરાણે ઉભો કરી અને રાજમહેલમાં લાવ્યા. અર્જુન કહે છે, ભાઈ આપણે છેતરાઈ ગયા. પણ કે શું થયું એમ તો કે, શું થયું? ત્યારે અર્જુન કહે છે, યુધિષ્ઠિર મોટા ભાઈ ભીમ, ભગવાન આપણને છેતરી અને સ્વધામમાં જતા રહ્યા છે. ભગવાને મને છેતર્યો. ભગવાન આ પૃથ્વી છોડી અને સ્વધામમાં પાછા ગયા. અત્યાર સુધી મને એવું અભિમાન હતું કે આ બધું જે કરું છું એ બધું મારા બાહુબળથી કર્યું. આજે યુદ્ધ જીત્યો મારા બાહુબળથી જીત્યો, પણ મને આજે ખબર પડી કે જે મારામાં તેજ હતું, જે બળ હતું, એ બધું બીજું કોઈનું નહીં પણ કૃષ્ણનું હતું. અને કૃષ્ણ ગયો અને બધું જતું રહ્યું. કૃષ્ણ સ્વધામમાં ગયા. કૃષ્ણ મને એક જવાબદારી સોંપીને ગયા હતા કે આ બધી જે દ્વારકાની સ્ત્રીઓ છે, બધી સ્ત્રીઓને લઈ અને તમે વ્રજધામ ગોકુળની અંદર એમને ત્યાં મૂકી આવજો. હું એ બધી સ્ત્રીઓને લઈ અને દ્વારકાથી એ ગોકુળ આવા વ્રજ આવવા માટે નીકળ્યો અને રસ્તામાં મને કાબાઓએ લૂંટી લીધો છે. મોટા ભાઈ, આ એ જ ગાંડીવ ધનુષ છે કે
જેને લઈ અને મેં આખી પૃથ્વી ઉપર વિજય મેળવ્યો. સ્વર્ગમાં ઇન્દ્રની સાથે રહી અને મેં રાક્ષસનો વધ કર્યો. એના માટે મને ઇન્દ્રએ અડધું સિંહાસન બેસવા માટે આપ્યું. આ એ જ ગાંડીવ ધનુષ્ય છે અને એ જ ગાંડીવ હતું. અને ગાંડીવ હોવાના છતાં પણ મને કાબાઓએ લૂંટી લીધો. કાબાઓએ માર્યો, મારા વસ્ત્ર લૂંટી લીધા. ભાઈ કૃષ્ણ ગયો ને બધું જ જતું રહ્યું છે. એટલે જ્યાં સુધી સમય સારો છે ત્યાં સુધી સારા કાર્ય કરી લો. જે દિવસે ભગવાન ખસી જશે ને એ દિવસે તમારું ધાર્યું કશું નહીં થાય, કશું નહીં થાય ને કશું નહીં થાય. કારણ સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ અને વહી બાણ. આ એ જ ધનુષ છે ને એ જ બાણ છે, તે છતાંય આજે અર્જુન લૂંટાઈ ગયો છે. એટલે સમય સારો હોય તો સારા કાર્ય કરી લેજો. તમને ભગવાને આપ્યું હોય તો થોડામાંથી થોડું આપજો. અરે ક્યાંય બીજે આપવાની જરૂર નથી. જો તમારા ઘરમાં તમારો ભાઈ હોય, તમારો બેન હોય, કોઈ પરિસ્થિતિ તમારી કુટુંબમાં પરિવારમાં કોઈની નબળી હોય, એના ત્યાં કોઈ અવસર હોય, કોઈ પ્રસંગ હોય તો મુઠ્ઠી વાળી અને કોઈને ખબર ન પડે એમ જઈને આપી આવજો. એ જ સાચી મદદ છે ને એ જ સાચો ધર્મ છે. એમાં ઢોલ વગાડવાની જરૂર નથી, કોઈને કશું કહેવાની જરૂર નથી, જાહેરાતોય કરવાની જરૂર નથી. તમને ભગવાને આપ્યું હોય તો દુનિયા સામે નજર કરવાની જરૂર નથી. આપણી આજુબાજુમાં જ નજર કરજો. આપણી આજુબાજુમાં નજર કરો ને કોઈક એવો જીવ હોય, આપણી અડોશ પડોશમાં કોઈ એવો માણસ હોય કે જે ભોજન ન કરી શકતા હોય, બાળકોની ફી ન ભરી શકતા હોય, આપણી ફી ભરવાની તાકાત ન હોય પણ એને એક ડઝન ચોપડા લાવવાની તાકાત તો હોય ને, એ ડઝન ચોપડા આલજો એને. ભગવાને જે આપ્યું એમાંથી થોડામાંથી થોડું, અરે એમાંથી થોડું એક મુઠ્ઠી જેટલું પણ આપજો. સમય સારો છે ત્યાં સુધી ચેતી જજો. અમુક લોકો આપણે બધા જોઈએ છે કે ઘરમાં ભાઈ કે કુટુંબમાં પરિવારમાં કે બેન એ બધા બચારા એવી પરિસ્થિતિ જીવતા હોય અને 12-25 લાખ રૂપિયાની તકતી મુકાવે. વંદન છે, એમને દાન કર્યું બરોબર છે, પણ ઘરમાં તો જો ભાઈ એક વખત 25 લાખ ત્યાં આપે એના કરતા અહીંયા એને 1 લાખ રૂપિયાનું 2 વર્ષ 12 મહિનાનું સીધું ભરી આલ્યું હોય તો એ કાયમ એને નાભીથી તને આશીર્વાદ મળે, નાભીથી આશીર્વાદ મળે. દુનિયામાં ક્યાંય અમે તો એવું જ કહીએ છીએ ક્યાંય દાન કરવાની જરૂર નથી. તમારો આજુબાજુનો ઘર પરિવાર જ જોવો, કુટુંબ જ જોવો અને પછી દુનિયામાં જાઓ. પહેલા આજુબાજુ નજર કરો અને પછી દૂર નજર કરો. સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ અને વહી બાણ.